હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી રવાની કેક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને મારી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આજે આપણે ટેસ્ટી એવી રવાની કેક બનાવીશું. તો બાળકો જ્યારે કેક માંગે ત્યારે આ કેક બનાવીને ખવડાવવાથી બિલકુલ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે. તો રવાની કેક બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે, તેમાં 1 વાટકો રવો લીધેલ છે, એટલે કે સોજી લીધેલ છે. તો હવે આપણે રવો ઉમેરી દીધો છે. ત્યારબાદ 1 કપ દૂધ લઈશું. તો આપણે જેટલો રવો છે તે પ્રમાણે દૂધ લઈશું. થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી આપણી જે સૂજી છે તે સારી રીતે ફૂલી જાય. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીને રેડી કર્યું છે. તો અહીં આપણે થોડું દૂધ વધાર્યું છે સાઈડમાં, તે દૂધનો પણ યુઝ કરીશું. તો આપણે 1 વાટકો રવો લીધેલ છે, તે પ્રમાણે 1 વાટકો ફરીથી ખાંડ લઈશું. ત્યારબાદ જે દૂધ વધ્યું છે તેને આપણે ઉમેરી દઈશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હજુ ખાંડનું પાણી થવાનું છે, તો આપણે તે પ્રમાણે થોડું ઓછું દૂધ વાપરીશું. તો હવે આપણું બેટર બિલકુલ રેડી છે. તો હવે આપણે તેને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈશું. તો હવે આપણું જે દૂધ છે તે 2 ચમચી દૂધ લઈશું અને ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર લઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણું જે પેલું બેટર હતું તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી ઘી ઉમેરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે અહીં ઈનો લીધેલ છે, તો અડધું પેકેટ ઈનો વાપરીશું. તો ઈનો લીધેલ બાદ હવે આપણે ઈના ઉપર 6 થી 7 લીંબુના ટીપા એડ કરીશું. અહીં લીંબુ એડ કરવાથી કેક બિલકુલ ખાટી નથી બનતી અને સરસ બને છે. તો ઈનો એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણી સૂજી છે તે સારી રીતે ફૂલી જાય. ત્યારબાદ હવે આપણે તેમાં તૂટી ફૂટી એડ કરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું ટેસ્ટી એવું બેટર બનીને બિલકુલ રેડી છે. તો આ બેટરની થિકનેસ આ પ્રમાણે આપણે રાખવાની છે. તો હવે આપણે એક ટીનનું પેન લઈશું. અહીં આપણે ટીનનું વાસણ લેવાનું છે, તેમાં થોડું તેલ લઈશું અને તેને ફરતે લગાવી દઈશું. ત્યારબાદ છે આપણે જે તૂટી ફૂટી રાખેલ છે તે નીચે પાથરી દઈશું. ત્યારબાદ આપણે જે બેટર રેડી કર્યું છે તે સારી રીતે ઉમેરી દઈશું. તો ટીનના વાસણમાં કેક બનાવવાથી કેક બિલકુલ સરસ બને છે અને ચોંટતી નથી. તો ફરીથી ઉપર આપણે થોડીક તૂટી ફૂટી એડ કરી દઈશું. તો હવે આપણે કુકર લઈશું, તેમાં નીચે કાંઠો મૂકીશું અને જે આપણે કેકનું પેન રેડી કર્યું છે તે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે કુકરમાં નીચે કોઈ જ વસ્તુ એડ કરી નથી. ત્યારબાદ હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું. તો અહીં આપણે કુકરની સીટી કાઢી નાખવાની છે. તો હવે તમે અડધી કલાક પછી જોઈ શકો છો આપણી કેક બિલકુલથી બનીને રેડી છે. તો હવે આપણે તેને ચેક કરીશું. તો છરીની મદદથી આપણે કેકને ચેક કરી લઈશું.
જો છરીમાં કેક ચોટે તો કાચી હોય છે, એટલે કે આપણી છરીમાં કેક ચોટતી નથી, એટલે કે આપણી કેક બિલકુલ ચડીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડી થવા દઈશું. તો હવે આપણી કેક બિલકુલ ફૂલીને રેડી થઈ ગઈ છે. તો ઠંડી પણ થઈ ગઈ છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તો હવે આપણે તેને પેનમાંથી બહાર ડીશમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બિલકુલ ચોટ્યા વગર આપણી કેક બનીને રેડી છે. એકદમ ટેસ્ટી એવી રવાની કેક રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જ્યારે પણ બાળકો કંઈક મીઠું માગે અથવા કેક માગે ત્યારે આ કેક બનાવીને તમે ખવડાવી શકો છો. આ કેક ખાવામાં પણ હેલ્ધી છે. તો તમે ફરતી પણ જોઈ શકો છો બિલકુલ સોફ્ટ એવી કેક બનીને રેડી છે. તો હવે આપણે કેકનું કટિંગ કરી લઈશું. તો તમે બાળકોના બર્થડેમાં પણ આ રીતની કેક બનાવીને વાપરી શકો છો, જેથી બાળકોને ખાવામાં પણ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો બહારના કોઈ પણ જાતના ક્રીમ વગર તમે આ ટેસ્ટી એવી કેક ઘરે જ બનાવીને બાળકોને આપી શકો છો. બિલકુલ સુગર ફ્રી કેક છે. તો આ રેસીપી તમને કેવી લાગી તે ફ્રેન્ડ્સ કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો, જેથી હું તે વિડીયો તમારા સુધી પહોંચાડી શકું. તમને ભાવતી અન્ય ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ કે કોઈ પણ પ્રકારના સ્વીટની રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.